નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 4 જિલ્લાના પ્રતિનિધિ અને અધિકારીઓ સાથે ભરૂચ ખાતે બેઠક યોજી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેડિયાપાડા ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે સૂચનો અને સમીક્ષા કરાઈ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદના માતર નજીક અકસ્માત। વડોદરાથી ભરૂચ તરફના ટ્રેક પર થયો અકસ્માત, 2 લોકોના મોત। અકસ્માતમાં ટ્રેક્ટર ટ્રેલરના 2 ટુકડા થયા। હાઈવેની પ્રોટેક્શન રેલિંગ પણ તૂટી ગઈ। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરે દેડિયાપાડા ખાતે આવનાર છે, જેઓના કાર્યક્રમની તૈયારીઓ અને સમીક્ષા અંગે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક બેઠક યોજી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે। આ અવસરે તેઓ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરશે। આ કાર્યક્રમનો હેતુ ભારતના ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરવાનો છે। પ્રધાનમંત્રીની આ મુલાકાતને લઈ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ તડામાર શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ભરૂચના જેએનએફસી સર્કિટ હાઉસ ખાતે ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી। તેમણે કાર્યક્રમના આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ઉપમુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોની કાર્યક્રમ દરમિયાન આવશ્યક સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને લોકસભાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી। નમસ્કાર। આજે ભરૂચ ખાતે આપણી ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આજની જે મીટિંગ હતી એ આવતી 15 તારીખ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ ઉજવવા અમે જઈ રહ્યા છીએ। સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે 2021ની અંદર 15 નવેમ્બરને ભગવાન બિરસા મુંડાજીના રાષ્ટ્ર નિર્માણને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને એક ખૂબ મોટી ભેટ રૂપે અને ખાસ કરીને હર હંમેશ માટે નવી પેઢી પણ ભગવાન બિરસા મુંડા વિશે જાણે એને ધ્યાનમાં રાખીને જનજાતિ ગૌરવ દિવસ ઉજવવાનો પણ નિર્ણય લીધો અને એ જનજાતિ ગૌરવ દિવસની યાત્રા ગઈકાલથી શરૂ થઈ છે। એની પૂર્ણાહુતિ 13 તારીખે કેવડિયા ખાતે થવાની છે અને આ વખતે ગુજરાતનું નસીબ છે, આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણી નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે અને ખાસ કરીને ગુજરાતનું એક આસ્થાનું સ્થળ મધ્યપ્રદેશ, રાજસ્થાન પણ એટલું જ માતાજીને માને છે એવા સ્થળ ઉપર દર્શન કરીને દેડિયાપાડા ખાતે એક ખૂબ મોટી સભા સંબોધીને અને હજારો લોકોની સંખ્યામાં લોકો જોડાશે। જનજાતિ ગૌરવ દિવસની પણ ઉજવણી થશે અને ભગવાન બિરસા મુંડાજીની જે 150મી જન્મ જયંતિ છે એનો ચોક્કસ રીતે ઉજવણી થવાની છે। દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ નજીક માતર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। વડોદરાથી ભરૂચ તરફ જતા ટ્રેક પર બનેલા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે। મળતી માહિતી મુજબ ટ્રેક્ટર ટ્રેલર સાથે અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રેલર 2 ટુકડા થઈ ગયા। અથડામણમાં તીવ્ર ઝટકાથી ટ્રેક્ટર હાઈવેની પ્રોટેક્શન રેલિંગ તોડી રોડની નીચે ઉતરી ગયું હતું। સદર અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે અન્યોને ઈજાઓ પહોંચી હતી। ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને લઈ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર ઉકાઈ કેનાલ હવે 90 દિવસના સ્થાને 35 દિવસ બંધ રહેશે। ભરૂચ જિલ્લામાં પણ સતત બીજા વર્ષે કમોસમી વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોની માથી દશા બેઠી હતી। ગુજરાત સરકારે ખેડૂતોને નુકસાનની માથી ઉઘાડવા ઐતિહાસિક 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। જિલ્લામાં આ વર્ષે 1 મહિનો સુધી કમોસમી વરસાદથી ખેતીમાં ભારે ખાના ખરાબી થઈ હતી। હવે ઉકાઈ સિંચાઈ વિભાગ પણ ખેડૂતોના વહારે આવ્યો છે।
સમારકામ માટે 90 દિવસ બંધ રહેનારી કેનાલ 35 દિવસ જ બંધ રહેશે. અંકલેશ્વર અને હાસોટ તાલુકાના ગામોની 14,000 હેક્ટર વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને આ નિર્ણયથી ઘણી રાહત મળશે અને ઉકાઈ નહેરના પાણી 45 દિવસ વધુ મળવાથી તેઓ નવા પાકની વાવણી વહેલી કરી શકશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા આપણા અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલના અથાગ પ્રયત્નથી જે પાણીનો કાપ 90 દિવસ આવવાનો હતો, આવનાર છેલ્લા 15 દિવસમાં ખૂબ વરસાદ પડ્યો, એમાં ખેડૂતોને બી પારાવાર નુકસાન થયું હતું અને એને અનુલક્ષીને અને ઉદ્યોગમાં બી જો 90 દિવસનો પાણીનો કાપ રહેતે તો ઘણું ખરું ઉદ્યોગમાં બી નુકસાન થતે. જે કાપ 90 દિવસનો હતો એ આપશ્રીના પ્રયત્નથી 35 દિવસનો થયો છે. એ બદલ અમે ઉદ્યોગ વતી આપનો આભાર માનીએ છીએ. અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં સમાવિષ્ટ હોસ્પિટલોને જન્મ મરણની નોંધણી માટે માર્ગદર્શિકા સેમિનાર યોજાયો હતો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા હોલમાં વિસ્તારમાં સમાવિષ્ટ હોસ્પિટલો માટે સેમિનારનું આયોજન શનિવારે થયું. મુખ્ય અધિકારી સહિતની ઉપસ્થિતિમાં હોસ્પિટલોને ભારત સરકારના જન્મ મરણના નોંધણીના દેશમાં એક જ સર્વર પર એન્ટ્રીથી વાકેફ કરાયા. નોટિફાઈડ એરિયાની હોસ્પિટલોને નોંધણી માટે કેવી રીતે એન્ટ્રી કરવી, ડોક્યુમેન્ટ અપલોડ કરવા સહિતની બાબતો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. હું ચિંતન પટેલ, ચીફ ઓફિસર નોટિફાઈડ. જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા જે જન્મ મરણની નોંધણી માટે ઓળખનું સોફ્ટવેરનું કામ ચાલુ હતું, પરંતુ ભારત સરકાર દ્વારા ધ્યાને આવતા સમગ્ર જે વિસંગતતાને દૂર કરવા માટે ભારત સરકાર દ્વારા સેન્ટ્રલાઇઝ પોર્ટલનું ચાલુ કરેલ હતું, CRS સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, જેમાં સમગ્ર ભારત દ્વારા એક જ પ્લેટફોર્મ ઉપર જન્મ મરણની નોંધણી થાય અને જળવાઈ રહે તે અર્થે ભારત સરકાર દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં BLO અંદાજિત 13.10 લાખ મતદારોના ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મ EF એન્યુમરેશન ફોર્મનું વિતરણ શરૂ. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 જાહેર કરાયો છે. SIR અંતર્ગત નો એલિજિબલ સિટીઝન ઇઝ લેફ્ટ આઉટ એન્ડ નો એલિજિબલ પર્સન ઇઝ ઇન્ક્લુડેડના ઉદ્દેશ્ય સાથે લોક કામગીરી શરૂ થઈ છે. ભરૂચ જિલ્લાના તમામ 5 વિધાનસભા મત વિસ્તારોમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા SIR અંતર્ગત એન્યુમરેશન ફોર્મના વિતરણ અને સંગ્રહનો પ્રારંભ થયો છે, જે તારીખ 4 ફેબ્રુઆરી 2026 સુધી ચાલનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના 1342 BLO દ્વારા આશરે 13,10,600 મતદારોના ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે. જરૂરી માર્ગદર્શન આપી ભરેલા ફોર્મ્સ પરત મેળવાશે. ત્યારબાદ 9 ફેબ્રુઆરી 2026ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ થશે, જેમાં 8 જાન્યુઆરી 2026 સુધી સુધારા માટેના દાવા અને વાંધા રજૂ કરી શકાશે અને તારીખ 31 જાન્યુઆરી 2026 સુધી દાવાઓની સુનાવણી તથા નિર્ણય કરાશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તારીખ 7 ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયેલી SIR પૂર્ણ કરવામાં આવશે. અંકલેશ્વર JIDC સરદાર પટેલ સોસાયટીની મહિલાઓએ વિશ્વ ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટીમની જીતનું જશ્ન મનાવ્યું. અંકલેશ્વર JIDC સરદાર પટેલ સોસાયટીની મહિલાઓએ વિશ્વ ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટીમની જીતને કેક કાપી ઉજવણી કરી મહિલા ટીમને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ સોસાયટીની તમામ મહિલાઓએ કોમન પ્લોટ ખાતે કેક કટિંગ કરી ક્રિકેટ રમી હતી. हमारी महिला क्रिकेट टीम ने जो विश्व विजेता प्राप्त करी है उसके लिए उनको मैं बहुत बहुत सम्मान करती हूँ और वो हमारे लिए गौरव है. हर महिलाएं हर क्षेत्र में कामयाब हो रही है और 25 साल के बाद हमने विश्व विजेता पाई है. पहले मैन ने तो पाई हुई थी, लेकिन हमारी महिला टीम ने भी यह कर दिखाया है कि वे किसी काम में किसी कार्य क्षेत्र में पीछे नहीं है. મહિલા ક્રિકેટ ટીમ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જે વર્લ્ડ કપ જીત્યો છે તેના અનુસંધાનમાં અમે સરદાર પટેલ સોસાયટીની બહેનોએ આજે કેક કાપીને અહીંયા અમે પણ થોડું ક્રિકેટનું રમત રમ્યા છે અને સાથે મળીને ઉજવણી મહિલા ક્રિકેટ ટીમ ઉપર ખૂબ જ ગર્વ છે. આમ તો તમે પુરાણોથી કહીએ છીએ કે સ્ત્રી એક શક્તિ છે, તો સ્ત્રીમાં હરેક શક્તિ રહેલી છે અને એ શક્તિનું આપણી મહિલા ટીમે પ્રદર્શન કર્યું છે અને એમના માટે અમને ગર્વ છે. જંબુસર પોલીસે ખાનપુર તળાવ કિનારે જુગાર રમતા 5 જુગારીયાઓને પકડી પાડ્યા. જંબુસરના ખાનપુર ગામે તળાવના કિનારે બાવળિયાની ઝાડીમાં જુગાર ખેલાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમી આધારે દરોડો પાડતા રોકડા અને 5 મોબાઈલ સાથે 20,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
સાથે જુગારી ગુલામ કાદર પટેલ, અલ્લી પટેલ, ગુલામ નબી પટેલ, ગુલામ ઇસ્માઇલ પટેલ અને શૌકત પટેલની ધરપકડ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 4 જિલ્લાના પ્રતિનિધિ અને અધિકારીઓ સાથે ભરૂચ ખાતે બેઠક યોજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેડિયાપાડા ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે સૂચનો અને સમીક્ષા કરાઈ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદના માતર નજીક અકસ્માત. વડોદરાથી ભરૂચ તરફના ટ્રેક પર થયો અકસ્માત, 2 લોકોના મોત. અકસ્માતમાં ટ્રેક્ટર ટ્રેલરના 2 ટુકડા થયા. હાઈવેની પ્રોટેક્શન રેલિંગ પણ તૂટી ગઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.